સો ही कहते हैं न्यू व्लॉग। आज तो कहीं नवी टी शर्ट પહેરી है, બહાર જવાનું છે પણ ટ્યુશન હેડ એવું બીકોઝ 11 તો વાગી જ જાય ગઈશ બહાર નીકળતા મતલબ ગાંધીનગર બાજુ જવાનું હવન હોય એટલે તાપ લાગે ને ગાઈસ એટલે તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો છું ટ્યુશન. તો ભાઈ ફાઇનલી હું આવી છું ઘેર એન્ડ 11:30 થયા અને મારે જવાનું હતું કેન્સલ ગાઈસ. તો કાલનો રસ પડે તો રોટલી ખાવા બેઠું ગાઈસ. મોડું ઉઠી ગયું એટલે તો ગાઈસ ખાઈ પી લીધું છે. કપડાં પણ બદલી ગયા છે ક્યારના બીકોઝ જવાનું કેન્સલ થઈ મારે એન્ડ બેગ લઈને ગાઈસ પેલા ક્યાં જતો રહો, પેલા ક્યારે કોઈ નહીં દેવા એકલો જ છે. ચાવીમાં જોડીએ તો પેલા ક્યારે જવાનું ગાઈસ. પેલા ક્યાંથી લોક લાવીને પછી વાંખવું પડશે ગાઈસ બીકોઝ પેલા ક્યારે હું જોઈ પેલા કે લોકની જરૂર નહીં કોઈ નહીં ગાઈસ ક્યારે. તો કઈ દેવતી થઈ ગઈ છે. પેલા ક્યારે કરી દીધી વાય કરી દીધી એન્ડ કઈ સ્ટાફ થઈ ગયું તો હવે થોડે ઓછા બેસી જાઉં. પેલા ક્યારે કઈ વાંચતો તો હું ખેલી યાર હેડ બનાવું તો ગાઈસ બહારથી થોડો નાસ્તો લઈ આવું સારું કરવા કેમ કે બધા બહારથી હતા તો ગાઈસ થાક લાગ્યો તો મંગાવી લઈ. તો ગાઈસ ધાબા પર એક મસ્ત પવન આવે હ રિઝલ્ટ જબરું ફાટે પણ ગાઈસ પાછળના કેમેરામાં જોરદાર રિઝલ્ટ આવે પણ મને પકડતા નહીં ફાવતું ફોન અને આગળના કેમેરા રિઝલ્ટ બહુ જ ખરાબ આવે પણ ટીવ પડી ગઈ સ્ટાર્ટિંગમાં આગળ કેમેરો રાખીને મતલબ વ્લોગ ઉતારો. તો ગાઈસ હું વચ્ચે અહીંયા શૂટ કરતો રોજ મતલબ રાત્રે ટ્યુશનથી આવતો હતો ત્યારે તો મને ટેવ પડી ગઈ પણ હવે आता તો અનકમ્ફર્ટેબલ લાગે મને સાચું કહે ફોન જ ઊંચો નહીં કરી જનરલી નીકળવા નહીં થતું ને રાત્રે એટલે પેલો રસ્તો યુઝ કરું ને હવે હું અહીંયા બહુ નહીં આવું. બહુ મસ્ત ફ્રૂટી સ્મેલ આવે કઈ તો કઈ 2-3 દુકાનો હોય હવે જો મેળ પડે તો ત્યારે સાઈડમાં જ જવું ટીકણ મેળ પડી જાય તો રોડ નહીં વટવું કેટલો સાધન આવી જાય. તો ગાઈ જાય નવી દુકાન જ ખુલી આપણે પાણીપુરી દઈએ મારા લેવાના છે ખમણ ઢોકળા આવી રીતે ગાઈશ. તો ગાઈશ પહેલી દુકાને તો ખંતો પડાવી દીધો ગાઈશ બંધ થાય આગળ જવું પડશે. અહીંયાનું ફેમસ પાજીપાવ ગાઈશ હું બધું આજે જ એક્સપ્લોરેશન કરું આટલા દિવસ. તો ગાઈશ ખમણ તો અહીંથી મળી જાય પણ ઢોકળાનો પ્રોબ્લેમ છે બધું હશે ગાઈશ અહીંયા ફાઇનલી 500 ઢોકળા તો ગાઈ વસ્તુ તો ખાલી ખમણ જ હતું નાયલો ઢોકળા એ નહોતા તો પેલું નથી શું કહેવાય પાત્રા. તો જો હવે રોડ ક્રોસ કરવો જ પડશે ગાઈ. તો કંઈ હોય તો બધે ખોદીને મેળ દીધું. તો કંઈ હું જોશું આપણી જૂની દુકાને મહાકાળીમાં તો મેળ પડત ને કોઈ ઘેર. તો ગાઈ હું આવી ગયો છું. ઢોકળા હશે ઢોકળા પાતરા તો ગાઈસ ઢોકળાનો મેળ તો નહીં પડે પણ નાયનું ખમણ લઈ લો. પાછી લગી દીધી તો જગ્યા દુકાન જગ્યા આવે ને ચિત્ર બેઠે ઢોકળા જગ્યાએ પાત્રા વધારે દીધા.
તો કંઈ વિચારા બધાનો અહીંયા ખોદી રોડ બાબો થાય ને તો કંઈ ફાઇનલી મેળ પડી ગયો. આવું જવું ઘેર મસ્ત પવન આવો તો કંઈ ચન્ને બિલ્ડિંગો બની ને ત્યાંનો અમારે બહુ પવન આવતો તો નહીં રોકાઈ ગયું. આ બસથી આવો પણ હું છું કઈ જાસ્તો પહેલી એસી ચાલુ થઈ ગઈ. હું તાપ થઈને આવ્યો એટલે તો ગાઈસ ફાઇનલ હું આવી ગયું છું. ઠંડુ એમ જેવું થઈ ગયું. તો ગાઈસ હવે ખાવા ગઈ મસ્ત પાતરા ખીચડી કઢી મઠ્ઠો રોટલી દૂધ અને ખમણ એ બધે. તો ગાઈસ ખમણ હવે પહોંચો તો કંઈ જબરદસ્ત પવન આવે આ બાજુથી આખું ખુલ્લું હોય ને લેબડી જોડે બહુ મસ્ત પવન. વરસાદ આવે તો કંઈ સ્ટોકો સાફ થઈ જાય. તો ગાઈસ ખાઈ ધરે લીધું છે અને હવે જો પેલા ક્યાં બેહવા દાદા એમના જોડે કલાક બેહીએ ગઈશ આખો દિવસ 12 તો નહીં વાતો પણ બીજી બહુ લેસન કરવા અહીં બધા તો આવીએ ને દેવાંગ હોય આવે હું ઈકણ જાઉં ગાઈસ એસી ચાલુ એસીના નેચર ખાવાનું મન નહીં થતું. તો ગાઈસ એસી બહાર નહીં કરવાનું નહીં મન થતું વાંચું અને બહારને એસી ગમતી નહીં. અહીં જોયું તો ગાઈસ મારા ફોનમાં ચાર્જિંગ નહીં લેપટોપમાં નહીં તો લેપટોપમાં ચાર્જિંગ ભરાય લેપટોપમાં જોઉં ફોન આવો ચાર્જિંગ મૂકી દઉં. તો ગાઈસ હું આવી છું ઘેર વાંચવા બેહું મસ્ત વોલપેપર આવ્યું. તો ગાઈસ હું ના કરું તો બહાર ઓટો મારવા હવે ક્યારે જાઉં હું અને અહીંયા જ મારું લગાણ કરું છું ગાઈસ. એકદમ સુનસાન થઈ ગઈ સોસાયટી ગાઈસ. તો ગાઈસ મારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય.